કેશોદ ડીવાયએસપીએ વંથલીમાં મોહરમ પર્વમાં હાજરી આપી। કેશોદ ડીવાયએસપી સાહેબ વંથલીમાં મોહરમના તહેવારમાં હાજરી આપી। વંથલીમાં મોહરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનની યાદમાં મુખ્ય માર્ગો પર નિયાઝ અને શરબત વંથલીના આઝાદ ચોકમાં ચોકારો લીધો હતો। વંથલી સહિત તાલુકામાં ગામોમાં તાજિયાઓમાં ચુસ્ત બંદોબસ્ત। કેશોદના ડીવાયએસપી બીસી ઠાકર સાહેબ વંથલી અને તાલુકામાં લીધી મુલાકાત। મોહરમના તહેવારમાં કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કર સાહેબ અને 2 PSI સહિત વંથલી પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત। વંથલીમાં 14 તાજિયાઓ આઝાદ ચોકમાંથી રાત્રેના 12 વાગે ઉપડી અને ગામમાં સરકાસ ફેરવી અને સવારે 5 વાગે ઈદગાહે દફન વિધિ કરવામાં આવેલ। વંથલીમાં આઝાદ ચોકમાં સબીલમાં ડીવાયએસપી બીસી ઠાકર સાહેબને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રહીમ કારાવાસ સાથે ધનેશ રાંચ વંથલી। આજરોજ મોહરમના તહેવાર અનુસંધાને વંથલી તેમજ વંથલી તાલુકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ તાજિયા મૂકેલા છે, જેઓ આજે ગઈકાલે રાત્રે પળમાં આવેલા હતા અને આજે પણ જુલુસ નીકળી અને મોડી રાત્રે સુધી ચાલી અને સવારે એમના ઠંડા થશે। તે અંતર્ગત મોહરમના તહેવાર અંતર્ગત વંથલી પોલીસ ખાતે 2 PSI તેમજ અન્ય પોલીસ કર્મચારીઓનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને મુસ્લિમ બિરાદરો તરફથી પણ પૂરેપૂરો સહયોગ મળેલો છે અને કાયદાનું પાલન કરેલ છે અને તેઓ પણ બહુ સારી રીતે અને સરકારના જે નિયમો છે એનું પાલન કરી અને તહેવાર ઉજવી રહ્યા છે।